બોલવું એવું છે. તો હવે આપણે નવો પાઠ શરૂ કરવાનો છે. આ પાઠ છે ને એ ગાંધીજી વિશે છે. ગાંધીજી કોણ છે બધા ઓળખો છો ને? ગાંધીજી માણસ હે ચોચુબેદી મોહમ્મદ રઝા ગાંધીજી કોણ છે હતા ભાઈ? આપણા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપિતા હા આપણા રાષ્ટ્રપિતા છે. બરાબર હતા નહી છે આપણા રાષ્ટ્રપિતા છે ગાંધીજી. તો તમને ખબર છે આપણે ગાંધીજીને શું કામ રાષ્ટ્રપિતા કહીએ છીએ? કારણ કે ઈસવીસન નથી પૂછ્યું ભાઈ. આપણા દેશને આઝાદી અપાવવામાં ગાંધીજીનો ખૂબ મોટો ફાળો છે. બરાબર ને? તો 47. એક વર્ષ આમથી આમ ન કરી નખાય આપણને આપણો દેશ ક્યારે આઝાદ થયો એ ખબર હોવું જોઈએ ને. હા એનું નવો હાલતો હતો ને એટલે થોડા બે ત્રણ મિનિટ પછી આઝાદ થયો મને ખબર છે. હા તો ગાંધીજી છે એને આપણા દેશને આઝાદી અપાવવામાં ખુબ મોટો ભાગ ભજવ્યો હતો એટલા માટે થઈ અને આપણે ગાંધીજીને મિસ ગાંધીજીને રાષ્ટ્રપિતા ગોળી કોણ તરીકે મારી હતી? ઓળખીએ છીએ. જો મિસ ગાંધીજી છે. ગાંધીજીને ગોળી કોણે મારી હતી મિસ? હા ઈ જ હું તને કઉ છું બેટા. આપણે આ પાઠ છે ને એમાં ગાંધીજી વિશે જ આખું ભણવાનું છે. બરાબર અને ગાંધીજીને આપણો દેશ જયારે આઝાદ થઈ ગયો ત્યારબાદ ગોડસે એને ગોળી મારી અને એનું મૃત્યુ થયું હતું. બરાબર તમારે ગાંધીજી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાંધીજીની પોતાની આત્મકથા છે સત્યના પ્રયોગો. એ તમને ઓનલાઈન વાંચન પણ મળે છે. ઇવન બુક પણ મળી રહે છે. બરાબર તો તમારે બધાએ એ બુક નું વાંચન કરવું. આજે આપણે ગાંધીજીનું જે સત્યના પ્રયોગો મેં તમને એની આત્મકથા કીધી ને આત્મકથા એટલે શું કે પોતે પોતાના વિશે લખેલી. તો ગાંધીજી એ જ તે ગાંધીજીના સત્યના પ્રયોગો ઈ બુક લખી છે. તો એ સત્યના પ્રયોગો જે છે આત્મકથા એમાંથી એક નાનકડો એવો ભાગ આપણા પાઠ્યપુસ્તકની અંદર પાઠ 13 માં આપેલો છે જેનું નામ છે હાઈસ્કૂલમાં અને જેનો આપણે અભ્યાસ કરવાનો છે. કોઈ મને કહેશે હાઈસ્કૂલ એટલે શું? તમને ખ્યાલ છે હાઈસ્કૂલ કોને કહેવાય? મિસ કોલેજ સુધીના બાળકોને હા 8મા ધોરણ હાઈસ્કૂલ આવે. હા અત્યારે 8મું ધોરણ છે એ પ્રાઈમરી શિક્ષણમાં ભળી ગયું છે. શિક્ષણ પદ્ધતિમાં 10 વર્ષે 5 વર્ષે 20 વર્ષે પરિવર્તન આવ્યા કરે છે અને અત્યારે 8મું ધોરણ પ્રાઈમરી શિક્ષણ છે. 9મું ધોરણ શરૂ થાય એટલે બાળક હાઈસ્કૂલમાં આવ્યું કહેવાય. તો ભાઈ તમને બધાને ખુબ સરસ કે ખબર છે કે હાઈસ્કૂલ એટલે શું? તો અહિયાં ગાંધીજી છે એ જયારે હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારના એના અનુભવો એને આપણે સમક્ષ રજૂ કર્યા છે. જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા તો ગાંધીજીનો અહીંયા પરિચય આપેલો છે કારણ કે આ પાઠના લેખક ગાંધીજી જ છે. એટલા માટે આપણે ગાંધીજીનો ટૂંકમાં પરિચય મેળવીએ. મિસ આ પાઠ ગાંધીજીએ લખ્યું છે મિસ? હા બેટા કારણ કે એમની જે આત્મકથા છે સત્યના પ્રયોગો એમાંથી આ પાઠ લીધેલો છે એટલે સત્યના પ્રયોગો ગાંધીજી એ લખી છે તો આ પાઠના લેખક પણ ગાંધીજી છે. હવે ગાંધીજી છે એનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. એમનો જન્મ પોરબંદરમાં થયો હતો. અને તેને આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તરીકે ઓળખીએ છીએ. વકીલાતનો વ્યવસાય કરતા હતા. એવો દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલા વકીલ બની અને દક્ષિણ આફ્રિકામાં વકીલાત તરીકે જાય છે વકીલ તરીકે ત્યાં વકીલાતનો ધંધો શરૂ કરે છે. ત્યાંય જોવે છે દક્ષિણ આફ્રિકાની અંદર
ગોરા અંગ્રેજો હોય ને એ જે કાળા હિન્દુ લોકો હોય અથવા તો હિન્દીઓ એટલે કે ભારત દેશના અથવા તો બીજા કોઈ પણ કાળા લોકો હોય ને એની ઉપર જુલમ કરતા હતા, કારણ કે ત્યાં રંગભેદ હતો ગોરા અને કાળાનો. તો ગાંધીજીને ખુદે તે હિન્દી હતા એટલે એ પણ કઈ એટલા બધા ગોરા નહોતા, એટલે એને પણ આ જુલમ સહન કરવો પડ્યો હતો. અને ત્યારે ગાંધીજી એ પોતાના સ્વમાન માટે થઈ કે ભાઈ કઈ આવું રંગભેદ છે એ તો આપણને અલ્લાહે ઈશ્વરે આપેલી ભેટ છે, એમાં કઈ રંગભેદના નામે આપણે લડાઈ કરવી જોઈએ નહીં. અને એ માટે થઈ અને ગાંધીજી એ લડત ચલાવી હતી. અને ત્યારબાદ ગાંધીજી છે એ ભારત આવે છે. તો ભારતમાં આવી અને જુએ છે કે અહિયાં તો અંગ્રેજોનું શાસન ચાલી રહ્યું છે અને અંગ્રેજો છે એ ભારતીયો ઉપર કેટલો જુલમ કરી રહ્યા છે. અને પછી એને દેશને આઝાદી અપાવવા માટે થઈ અને આગેવાની લીધી હતી. તેઓએ આજીવન એટલે કે જીવ્યા ત્યાં સુધી સત્ય અને અહિંસાની જ ઉપાસના કરી છે. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરી પોતાના જીવન કથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે. આ સત્યના પ્રયોગો ગાંધીજીની જે આત્મકથા છે ને એ આખા વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે. આ ઉપરાંત હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકની અંદર એને 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડત જે હતી એનું આલેખન કર્યું છે. આ ઉપરાંત ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રો પણ એને રજૂ કર્યા છે. તંત્રી રહીશ ચૂકવું એટલે શું કે એનું એને લખાણ કર્યું છે. ગાંધીજીના તમામ લખાણો છે એની અંદર ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી પ્રસાર કરવામાં આવતી હતી, જેમાં ગાંધીજીએ જે કાંઈ લખાણ કર્યું છે એ એની અંદર પ્રકાશિત કરવામાં આવતું હતું ન્યૂઝપેપરમાં. સાદગી, સ્વાભાવિકતા અને સરળતા આ એમના લેખન કાર્યની લાક્ષણિકતા છે. તો એવી સરસ આ પાઠનું જે પ્રકરણ છે હાઈસ્કૂલમાં એ આપણે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું. મારા ભાઈને સારું તો એથી એ વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શક્યા. આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. વિદ્યા અભ્યાસ ને વિવાહ બેવ એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય. વિવાહ થયા એટલે કે લગ્ન થયા ને ત્યારે ગાંધીજી છે એ હાઈસ્કૂલમાં ભણતા હતા. એવું ગાંધીજીએ અગાઉ એની બુકમાં લખેલું જ છે એમ. એટલે એને અહીંયા પ્રયોગ કર્યો છે કે ભાઈ અગાઉ હું એ લખી જ ગયો છું. ગાંધીજીની એ પોતે 3 ભાઈઓ, એ 3 ભાઈઓ છે એક જ સ્કૂલમાં ભણતા હતા. જ્યેષ્ઠ બંધુ એટલે કે મોટા ભાઈ ઉપલા ધોરણમાં હતા એટલે કે 10 ધોરણ પૂરું થાય 11-12 પહોંચે એટલે એ ઉપલું ધોરણ કહેવાય. તો મોટા ભાઈ એના હતા એ ઉપલા ધોરણમાં હતા. અને
પહેલાના વખતમાં છે ને બાળકો ખૂબ ઝાઝા હતા, તો માતા પિતા શું કરે કે એક સાથે 2-3 બાળકોના લગ્ન કરી નાખે, જેથી કરી અને લગ્નનો ખર્ચ એક ખર્ચમાં બધા જ બાળકોના લગ્ન થઈ જાય. દર વર્ષે ખર્ચો કરવો પડે. તો આમાં પણ એવું જ થયું કે ગાંધીજીના લગ્ન છે ને એ એનાથી 1 વર્ષ મોટા ભાઈ સાથે લગ્ન કર્યા. એના ભાઈના અને એના એમ 2 ભાઈઓના એક સાથે લગ્ન કરવામાં આવ્યા. હવે જે વર્ષે એમના લગ્ન થયા ને એ વર્ષ તો એનું બગડ્યું ભણવાનું. 1 વર્ષ એ લોકોએ કઈ પરીક્ષા આપી નઈ અને નકામું ગયું. હવે લગ્ન પછી ગાંધીજી છે ને એ તો પાછા ભણવામાં બેસી ગયા હતા. કારણ કે એમાં એવું હોય કે ભાઈ 2 ભાઈઓના એક સાથે લગ્ન થાય ને તો મોટો ભાઈ હોય ને એની પત્નીની સાસરે બોલાવી લે, પછી નાના ભાઈની હોય ને એની 2 વર્ષ કે 3 વર્ષની જે કાંઈ વાત કરી હોય એ પ્રમાણે પછી એને સાસરે બોલાવાની હોય છે. તો ગાંધીજીથી જે મોટા ભાઈ હતા એને તો ખૂબ ખરાબ પરિણામે આવ્યું. શું તો કે ભાઈ એની પત્ની સાસરે વઈ આવી એટલે ભાઈ એને ઘરની બધી જવાબદારી આવી ગઈ. તો એ તો આગળ ભણી જ ન શક્યા. એટલે ગાંધીજી કે છે કે ભગવાન જાણે, દેવ જાણે તે શું કે ભગવાન જાણે. આવી રીતે કે કેટલાય યુવાનો છે જેના લગ્ન કરી દેવામાં આવે છે અને એનું ભણતર નકામું થઈ જાય છે. અને ખાસ ઈ કે છે કે ભાઈ આવી રીતના લગ્ન અને અભ્યાસ એવું તો છે ને હિન્દુ સંસારમાં જ એક સાથે જોવા મળે છે. બાકી એકેય ધર્મની અંદર એવું નથી કે ભણતા હોય ત્યાં લગ્ન કરી દેવામાં આવે છે કે. તો ગાંધીજીએ સૌથી પહેલા જ લગ્ન અને ભણતર છે એ એક સાથે ન હોવું જોઈએ એની વાત કરી છે. ચાલો આ પેરેગ્રાફમાં તમને કઈ ન સમજાણું હોય તો વોઇસ પૂછી શકો છો. મિસ ઓલું કઈ લગ્ન વાળું ન સમજાણું મિસ. પહેલાના વખતમાં બાળકો નાના હોય ને ત્યાં જેના લગ્ન કરી દેવામાં આવતા હતા. હવે લગ્ન થઈ જાય એટલે ભણવાનું કઈ રે કેમ કે ઘરની જવાબદારી આવી જાય ને લગ્ન થઈ જાય એટલે. આપણે પરણીને લાવ્યા હોય તો એ દીકરીને ખાવા દેવાનું બધી જવાબદારી આવે કે નહી એટલે એના મોટા ભાઈ ભણવાનું છોડી દીધું કારણ કે કમાવા જવું પડે એટલા માટે. તમને તો તો બેટા સમજવા મિસ બોલો. હા રઝા શું કે છો તું મને? તમને કઈ નથી કેતો આલી રજા કાક બોલે છે. ઠીક તું નથી કેતો. હા અલી રજા બોલ. એને બાળ લગ્ન કેવાય. હા એને બાળ લગ્ન કહેવાય બરાબર છે. મારો અભ્યાસ ચાલુ રહ્યો. બાળ લગ્ન કેવાય એમ. હા મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીયો ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી. હવે ગાંધીજી છે એને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. હવે ગાંધીજી કે છે કે હું ત્યારે ભણવામાં કઈ સાવ ઠોઠ નિશાળીયો નહોતો બરાબર ને. ઠોઠ નિશાળીયો એટલે શું ખબર છે ને? એ બોલ. જેને કાઈ ના આવડે ચાલો ઠોઠ નિશાળીયો એટલે શું? ઠોઠ મીન્સ ભણતા ન આવડતું હોય ને ઈ. હા એટલે કે છે કે હું કઈ ભણવામાં ઝીરો નહોતો. બરાબર અને શિક્ષકો સાથે તો હંમેશા મેં સારો વ્યવહાર જ કર્યો છે. દરેક વર્ષે મા બાપની વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. બીજા ધોરણ પછી ઈનામો પણ લીધા ને 5મા તથા 6ઠ્ઠા ધોરણના અનુક્રમે માસિક ₹4 ને ₹10 શિષ્યવૃત્તિ પણ મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતા દેવે વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓ સારું નહીં પણ જેવો સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેની સારું હતી. 40-50 વિદ્યાર્થીના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે? ગાંધીજી છે તે કે છે કે આપણે કેમ દર વર્ષે પરિણામ આપવામાં આવે છે.
કેટલા માર્ક્સ આવ્યા ગુજરાતીમાં, ગણિતમાં, બરાબર ને? હા. આપણે આખું વર્ષ ભણ્યા હોય. અત્યારે તો આપણે દર મહિને ટેસ્ટ લેવાય ને એનું પરિણામ જાહેર કરી દેવામાં આવે છે. જ્યારે પહેલાના સમયમાં છે ને એવી શિક્ષણ વ્યવસ્થા હતી કે આપણે ભણવાનું શરૂ કર્યું અને વર્ષના અંતે પરિણામ જાહેર કરવામાં આવે. આખું વર્ષ તમે પહેલો પાઠ જૂન મહિનામાં ભણ્યા હોય એની પરીક્ષા તમે 4 માસિક 6 માસિક એમાં આવે એ ને. પછી પદ્ધતિ આવી. પેલા આખું વર્ષ વાર્ષિક પરીક્ષા એક જ આવતી, 6 માસિક અને વાર્ષિક એમ જ આવતી. પરીક્ષા બીજી હશે ને મિસ? અમે આપેલી ત્યારે 6 માસિક અને વાર્ષિક એમ આપેલી. મારા મમ્મી એ તો વર્ષની દીધી. હા. તો વાર્ષિક પરીક્ષા જે આવતી એમાં શું હોય કે આ જૂન મહિનાથી આપણે ભણવાનું શરૂ કર્યું તે માર્ચ મહિના સુધી આપણે યાદ રાખવું પડે. અને ત્યારે પરીક્ષા લેવાય ને ત્યારે આપણને આવડતું હોવું જોઈએ. એવું નહી કે આ 1 મહિનો કર્યો, 3 પાઠ કર્યા, વાત થઈ પૂરી, બીજું કરો. એવું નહોતું. એટલે શિક્ષણ થોડુંક અઘરું હતું. બીજી વાત કે સાથે સાથે વર્તનની પૂરી નોંધ લેવામાં આવતી. તો ગાંધીજી કે છે કે વર્ષના અંતે જ્યારે માતા પિતાની આ નોંધ આપવામાં આવતી ને, પ્રમાણપત્ર આપવામાં આવતું ને, તો એમાં કોઈ દિવસ મારું વર્તન ખરાબ હોય ને એવી ટીકા કરવામાં નથી આવી. એટલે કે એવું લખાઈ નથી આવ્યું કે મારું વર્તન ખરાબ છે કે અભ્યાસ ખરાબ છે. અને હું બીજા ધોરણમાં હતો ત્યાર પછી તો મેં ઈનામો પણ લીધા. 5મા અને 6ઠ્ઠા ધોરણમાં તો મહિને 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મને મળી હતી. શિષ્યવૃત્તિ એટલે શું એ તમને બધાને ખબર છે, બરાબર ને? પણ હા મિસ પહેલાના ગિફ્ટ. જમાનામાં છે ને ભાઈ, ગિફ્ટ નહીં, શિષ્યવૃત્તિ એટલે કે જે બાળકોને ભણવા ઈચ્છે છે પરંતુ તેના માતા પિતા તેને ભણાવવા માટે ખર્ચ સ્કોલરશીપ. કરી શકે તેમ નથી, એ માટે થઈ અને સરકાર અમુક રકમ આપણને પૈસા આપે છે. ઘણી વખત અત્યારે પણ શાળાઓમાંથી જે નબળા, જેમ કે નબળા એટલે ભણવામાં નબળા નહીં હો, જેના માતા પિતા ખર્ચો નથી કરી શકતા એવા બાળકોને ભણાવવા માટે સરકાર પૈસા આપે છે. તો એને કહેવાય શિષ્યવૃત્તિ. તો ગાંધીજી છે એની પણ મહિને કયો પાઠ હતો એની અંદર શિષ્યવૃત્તિ ની વાત કરતા હતા? પેલો નંબર આવે અને શિષ્યવૃત્તિ મળશે એમ. હા હા, શું નામ ત્યારે મેં હતું? તમને શિષ્યવૃત્તિ મહાદેવ હા. ભુલાઈ ગયું ને? હજી પ્રથમ સત્રમાં ભણીને ગયા છો. ના નથી યાદ અંકલ. પરીક્ષાનો. પરીક્ષા જ પાઠ હતો, બરાબર છે. હમ. તો એમ ગાંધીજી છે એની પણ શિષ્યવૃત્તિ મેળવી હતી. પણ ગાંધીજી છે કે છે કે મને શિષ્યવૃત્તિ મળતી ને એમાં કે મને બહુ મારી હોશિયારી નહોતી લાગતી, પણ દૈવે વધારે ભાગ લીધો. એટલે કે ભગવાને મને આશીર્વાદ આપ્યા હોય એવું મને લાગતું હતું. શું કામ? તો કે આ શિષ્યવૃત્તિ કોના માટે હતી એ આપણે સમજીએ. તો ત્યારે બેટા માઈક મ્યુટ કરી દો પ્લીઝ. આ શિષ્યવૃત્તિ છે ને એ જે લોકો સોરઠ વિસ્તારના હોય ને એના માટે હતી. સોરઠ વિસ્તારની અંદર જેનો પહેલો નંબર આવે ને એના માટે આ શિષ્યવૃત્તિ હતી. સોરઠી ગામનું નામ છે, બરાબર? એટલે સોરઠ ગામના જેટલા વિદ્યાર્થીઓ હોય ને એમાં જેનો પહેલો નંબર આવે એના માટે શિષ્યવૃત્તિ હતી. તો હવે ત્યારે 1800ની સાલની અંદર ભણતરનું ખૂબ જ ઓછું મહત્વ હતું. કોઈ પોતાના બાળકોને આટલું બધું ભણાવતા નહોતા. તો ત્યારે 40-50 વિદ્યાર્થીઓના વર્ગની અંદર સોરઠ ગામના કેટલા વિદ્યાર્થીઓ હોઈ શકે એમ? ગાંધીજી કે છે કે ભાઈ સોરઠ ગામના કઈ ઝાઝા વિદ્યાર્થીઓ હોઈ શકે નહીં. એ 4-5 વિદ્યાર્થીઓ હતા એમાં મારો પહેલો નંબર આવતો અને મને શિષ્યવૃત્તિ મળતી હતી. એટલે એમાં તો વધારે મને ભગવાનના આશીર્વાદ જ લાગતા હતા. ચાલો બોઈસ, આ પેરેગ્રાફની અંદર તમને કઈ ન સમજાણું હોય તો પૂછી શકો છો. શિષ્યવૃત્તિ સમજાઈ ગયું. સમજાઈ ગયું? તો આ શિષ્યવૃત્તિનું કોણ પૂછે છે બેટા? શિષ્યવૃત્તિ એટલે સ્કોલરશિપ ને મિસ? હા, સ્કોલરશીપ હો બેટા. મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીની વિશે કઈ માન નહોતું.
ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું, પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારી હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાષે એ મને મિસ અસહ્ય થઈ બહુ પડે. તમારો અવાજ કપાય છે, કાંઈ નથી સમજાતું. હેલો. હા બેટા હા મિસ તમારો તો અવાજ બહુ કપાય છે, ખાલી હા કરતો. આવ્યો ક્લિયર અવાજ? મને તો ક્લિયર જ આવે છે. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. મારનું દુઃખ નહોતું, પણ હું દંડની પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. હું ખૂબ રડ્યો. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે. બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. તે વખતે દોરવજી એદલજી ગીમી હેડ માસ્ટર હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા તથા શિક્ષણ ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. મને તેનો અણગમો હતો. ફરજ પડી તે પહેલા તો કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ નહોતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. કસરતની શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણીની માનસિકતા જેવું જ સ્થાન વિદ્યા અભ્યાસમાં હોવું જોઈએ. ગાંધીજી છે એ કે છે કે મને ખુદને એવું યાદ છે, સ્મરણ છે એટલે કે યાદ છે કે ભાઈ મને કાંઈ મારી હોશિયારીને લીધે બહુ કાંઈ માન નહોતું. ઈનામ મળે, શિષ્યવૃત્તિ મળે ને તો મને આશ્ચર્ય થતું કે ભાઈ હું આટલું બધું હોશિયાર છું કે મને ઈનામ મળ્યું કે શિષ્યવૃત્તિ મળી. પણ મારા વર્તન વિશે છે ને હું ખૂબ જ ચીવટ રાખતો હતો. મારું વર્તનમાં કઈ ખોડ આવે તો મને છે ને રડવું આવી જતું. શિક્ષકને ખીજાવવું પડે અથવા તો શિક્ષકને એવું લાગે કે ગાંધીજીનું, મોહનદાસનું વર્તન આ યોગ્ય નથી, એને ઠપકો આપવો પડશે, તો એ વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડતી. હવે એક વખતની વાત છે કે ગાંધીજી કે છે કે માર ખાવો પડ્યો હતો એવું કે મને યાદ આવે છે. પણ મારનું તો દુઃખ નહોતું, પણ વધારે ઈ વાતનું દુઃખ હતું કે હું દંડને પાત્ર ગણાયો. ત્યારે હું ખૂબ રડ્યો. આ પ્રસંગ છે એ પહેલા કે બીજા ધોરણનો છે બરાબર યાદ તો નથી. અને બીજો એક પ્રસંગ છે ને 7મા ધોરણનો. ત્યારે અમારા હેડમાસ્ટર એટલે કે અમારા પ્રિન્સિપલ હતા એદલજી, દોરાબજી એદલજી ગીમી. એ છે ને ભાઈ ખૂબ નિયમ જળવાવતા અને બધા પાસે પદ્ધતિસર જ કામ કરતા. શિક્ષણ તો ઠીક ઠીક આપતા હતા, પણ આ બધું એ બહુ સરસ કરતા હતા. એમણે છે ને ઉપલા ધોરણના જે વિદ્યાર્થી હોય ને એના માટે કસરત અને ક્રિકેટ ફરજિયાત કરી નાખ્યા હતા. ઉપલું ધોરણ એટલે કે 5, 6, 7માં પ્રાઇમરી સેશનમાં આવીએ, પહેલા ધોરણથી પ્રાઇમરી શિક્ષણ શરૂ થાય અને એમાં 5, 6, 7 આવે તો એને ઉપલું ધોરણ કહેવાય. તો ઉપલા ધોરણના જે વિદ્યાર્થીઓ હતા એના માટે એમણે કસરત અને ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. હવે ગાંધીજી છે ને એને તો ભાઈ કસરત અને ક્રિકેટ કરવી જ ન ગમે. રમવું ન ગમે અને કસરત પણ કરવી ન ગમે. શું કામ? તો કે ભાઈ એમનો સ્વભાવ છે ને ઈ શરમાળ હતો. અને ગાંધીજી કે છે કે હું ત્યારે એવો ખોટો વિચાર ધરાવતો હતો કે વ્યાયામ જે છે એ એટલે કે કસરત
અને શિક્ષણ એ બેયને કાંઈ સંબંધ હોઈ શકે નહીં. અત્યારે જો ભાઈ આપણે તે સ્કૂલમાં રમત હોય જ છે. અત્યારે બધી સ્કૂલોમાં રમતનું મહત્વ વધ્યું છે. શું કામ? તો કે ગાંધીજી એ શિક્ષણમાં પોતાના નિયમો આપ્યા છે, પોતાનો મત આપ્યો છે કે ભાઈ શિક્ષણની અંદર કસરત અને રમતને સ્થાન હોવું જોઈએ. શા માટે? તો કે જો ભાઈ આપણે કસરત કરીએ તો આપણી શારીરિક કેળવણી સારી થાય, આપણને તંદુરસ્તી મળે ને તંદુરસ્તી. અને જો આપણે ક્રિકેટ રમીએ, ફૂટબોલ રમીએ, આવી બધી રમતો રમીએ ને, બાસ્કેટબોલ રમીએ, એનાથી આપણને કસરત તો થઈ જાય છે, પરંતુ સાથે સાથે આપણને સમૂહમાં રહેવાની ટેવ પડે છે. એકલા એકલા ક્રિકેટ રમી શકીએ? દડોને બેટ લઈને બેઠા હોય તો આપણે એકલા એકલા ક્રિકેટ રમી શકીએ? નહીં. આપણે બધાની સાથે સમૂહમાં જ રમવું પડે ને. એટલે આપણે જે બધાની સાથે સમૂહમાં રહેતા શીખીએ. પછી આપણે શરમ, જે સમૂહમાં જવાનો આપણને ડર હોય ને, એ દૂર થાય છે. તો આ કારણોસર જ અત્યારે ક્રિકેટ, બાસ્કેટબોલ, ફૂટબોલ આવી બધી રમતો રમાડાય છે અને રમતોને શિક્ષણમાં સ્થાન આપવામાં આવ્યું બાસ્કેટબોલ છે. હતો. શું બેટા? મિસ તારે રીતે બાસ્કેટબોલ હતો. હા, બાસ્કેટબોલ નહોતો, પણ બધા ક્રિકેટ અને ફૂટબોલ બહુ રમતા ત્યારે. આ માઈક કોનું ઓન છે બીજાનું તે? મોહમ્મદ રઝા પંજવાણી. 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 મોહમ્મદ રઝા કહેવું હોય ત્યારે માઈક ઓન કરજે, બાકી મ્યુટ રાખજે બેટા. તો ગાંધીજી છે એ પોતે પોતાના સ્વભાવ શરમાળ હતો, એટલે એને કસરત ને ક્રિકેટ ગમતું નહોતું. કારણ કે શરમાળ સ્વભાવ ના હોય ને એને એકલા રહેવું ગમે. એને આ બધાની વચ્ચે સમૂહમાં જાય તો એને એમ થાય, લે મને નહીં આવડે તો, બધા મારી હસી ઉડાવશે તો, એવો એને ડર હોય એટલા માટે. એટલે ગાંધીજી એ અત્યારે વિદ્યાભ્યાસમાં સ્થાન આપ્યું છે ક્રિકેટ એટલે કે રમત અને વ્યાયામને. મિસ અલી રઝાનું માઇક શરૂ છે. એના ઘરેથી અવાજ ન આવે એટલે ચાલે બેટા. આવે છે તને અવાજ? ચાલો. આ મિસ આખો મારું બંધ છે, અત્યારે શરૂ કર્યું હું ખોટો. આખો પેરેગ્રાફ છે, એની અંદર તમને ન સમજાણું હોય તો તમે પૂછી શકો છો. સમજાઈ ગયું બોઈઝ? હા મેમ. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા, ફરવા જવાની ભલામણ વાંચેલી, તે મને ગમેલી ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. ગાંધીજી કહે છે કે મેં કસરત નથી કરીને તો મને કઈ બહુ મોટું નુકસાન નથી થયું, એ મારે તમને લોકોને જણાવી દેવું જોઈએ. શું કામ? તો કે ગાંધીજીને છે ને પુસ્તકો વાંચવાનો બહુ શોખ હતો, અને એને પુસ્તકોમાં ક્યાંક વાંચ્યું હતું કે આપણે વહેલી સવારે ચાલવા જવું જોઈએ, ફરવા જવું જોઈએ. અને પોતે હાઈસ્કૂલમાં આવ્યા ને ત્યારથી રોજ સવારે નિયમ બનાવી લીધો હતો કે ચાલવા જવાનું તે, ફરવા જવાનું તે. અને આ નિયમ એમને પોતે જીવ્યા ને ત્યાં સુધી સાચવી રાખ્યો હતો. એવું નહી કે એક બે દી જીવ્યા ને ત્રીજે દી કે આ આળસ આવે છે કાંઈ જવું નથી, વળી પાંચમે છઠ્ઠે દી આલા જઈ આવું, ઘણા દી થી ગયો નથી, એમ નહી. સુબી ચાલવા. દરરોજ નિયમ જ બનાવી લેવાનું, જવાનું એટલે જવાનું જ નહીં, એનો સમય આ સમયની વચ્ચે જ જવાનું. તો આવી નિયમ રાખ્યો હતો ચાલવા ફરવા જવાનો, એટલા માટે ગાંધીજીનું શરીર છે ને એ કસાયેલું એટલે કે તંદુરસ્ત બન્યું હતું. ચાલો, આ પેરેગ્રાફ ની અંદર કોઈને કઈ પૂછવાનું? બધું સમજાઈ જાય છે ને બોઈઝ? હા મિસ. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું. નિશાળ બંધ થાય કે અણગમાનું એટલે નો ગમે ઈ. હા, નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. જ્યારે મિસ કસરત ફરજિયાત થઈ, એક મિનિટ બેટા,
ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. પિતાજીની સેવા કરવાની ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી, પણ ગિની સાહેબ શાના માફી આપે? એક શનિવારે નિશાળ સવારની હતી. સાંજે 4 વાગ્યે કસરતમાં જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી. આકાશમાં વાદળા હતા, તેથી વખતની કઈ ખબર ન રહી. વાદળાથી હું છેતરાયો. કસરતમાં પહોંચું ત્યાં તો બધા જતા રહ્યા હતા. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું. ગાંધીજીની આ કસરત અને રમતમાં અણગમો શું કામ હતો? તો કે એનું બીજું કારણ એ હતું કે એને પિતાજીની સેવા કરવાની હતી. પોતે શાળાએથી ઘરે જાય ને એટલે તરત જ પિતાજીની સેવામાં લાગી જતા હતા. અને આ હેડમાસ્તરે છે એને તો શાળા પછીનો સમય આમાં રાખ્યો હતો, એટલે આપણે એક્સ્ટ્રા સમય આપવો પડે. તો ગાંધીજીએ એના પિતાજીને પત્ર લખાવડાવ્યો કે ભાઈ મારે તમારી સેવા કરવાની હોય છે, એટલે મને કસરત અને રમતમાંથી માફી મળવી જોઈએ. પણ ગિની સાહેબ છે એ તો ભાઈ કડક હતા. નિયમ જાળવતા હોય ને બીજા પાસે જળવા આવતા હોય તો એ કઈ માફી આપે? એને કઈ માફી આપી નહીં. હવે ગાંધીજી છે એને એક કસરતમાં જવું તો એક તો ગમતું નહોતું. એને હેડ ટીચર એમના પ્રિન્સિપલ એડલજી ગિની હતા, એને માફી પત્ર પણ આપ્યો હતો, પણ એને ના પાડી દીધી કે નહીં, તારે કસરતમાં આવવાનું જ છે અને રમતમાં ફરજિયાત હાજર રહેવાનું જ છે. હવે એક દિવસની વાત છે કે શનિવાર હોય છે, શાળા છે સવારની હોય છે અને રમતનો સમય છે એ સાંજે 4 વાગ્યાનો હોય છે. શાળાએથી ઘરે આવી જાય છે ગાંધીજી, પિતાજીની સેવામાં લાગી ગયા હોય છે. પહેલાના વખતમાં ઘડિયાળો નહોતી, એટલે લોકો છે ને સૂર્યપ્રકાશના આધારે સમય જાણતા હતા. તમને કેમ ખબર મિસ 4 વાગ્યા હતા? કોને? મિસ સૂર્યપ્રકાશના આધારે પાક્કી ખબર પડી જાય મિસ. હા, સૂર્યપ્રકાશના આધારે આપણને સમયની ખબર પડી જાય, કારણ કે સવારે સૂર્ય ઉગે એટલે તમારે 6 કેલેન્ડર હોય ને એની અંદર સમય લખેલો હોય સૂર્ય ઉદયનો. તો કેલેન્ડર તો પહેલાના સમયમાં હતા જ, એટલે સૂર્ય ઉદય થાય એટલે લોકો સમયનો અંદાજો મેળવી લે કે ભાઈ આજે 7 વાગે સૂર્ય ઉગવાનો હતો, તો હવે 7 વાગ્યા છે. પછી ધીમે ધીમે સૂર્ય છે ને એ ચાલે, એવી રીતે થોડો થોડો સૂર્ય ચાલ્યો એટલે કલાકનો અંદાજ લગાવે. જયારે સૂર્ય સાવ આપણા માથા ઉપર આવે ને ત્યારે બપોરના 12 વાગ્યા હોય. પછી સહેજ સૂર્ય ઢળે ને, સહેજ એવો તડકો નમે ને એટલે 2 વાગે, અને સાવ સૂરજનો તડકો ઓછો થઈ જાય એટલે 4 વાગ્યા હોય. અને પછી ધીમે ધીમે સૂર્ય આથમવા લાગે એટલે 6, 6:30. મેં તમને શિયાળાનો અંદાજ આપ્યો છે. અત્યારે શિયાળામાં આપણે 6:30 ઉનાળામાં 6, 6:30 અંધારો થઈ જાય છે. એવી જ રીતે ઉનાળામાં સવારે 6 વાગે સૂર્ય ઉગી ગયો હોય છે. ત્યારે સૂર્યનો પ્રકાશ આકરો તાપ હોય છે, જેના કારણે સૂર્યનો પ્રકાશ છે સૂર્યની ગતિ ધીમી ચાલતી હોય એવું લાગે. એટલા માટે ત્યારે પણ આપણે અંદાજો લગાવી શકીએ છીએ. બરાબર? તો ગાંધીજી છે એને સમયનો અંદાજો નથી રહેતો. શા માટે? તો કે આકાશમાં વાદળા છવાયેલા હોય છે. શિયાળો અને ઉનાળામાં તો આપણે સમયનો ચોક્કસ અંદાજો લગાવી શકીએ છીએ, પરંતુ ચોમાસાની ઋતુની અંદર વાદળા છવાયેલા હોય એટલે આપણને સૂર્યના પ્રકાશ ઉપરથી સમયનો ખ્યાલ આવતો નથી. તો ગાંધીજીને પણ એવું જ થયું. 4 વાગે જવાનું હતું, પરંતુ આકાશમાં વાદળા હતા એટલે સમયની ખબર ન રહી. ગાંધીજી જાય છે તો શું થાય છે? તો કે ભાઈ બધા લોકો છે એ ઘરે ચાલ્યા ગયા હોય છે. બરાબર? હવે જોઈએ બીજે દિવસે શું થાય છે. બીજે દિવસે ગિની સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછ્યું. મેં તો જે હતું તે કારણ બતાવ્યું. તેમણે તે સાચું ન માન્યું
ને મારો એક આનો કે બે આના કેટલો એ બરાબર યાદ નથી. દંડ થયો. હું ખોટો ઠર્યો. મને અતિશય દુઃખ થયું. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? કશો ઉપાય ન રહ્યો. મનમાં ને મનમાં સમસમી રહ્યું. રોયો. સમજ્યું કે સાચું બોલનારે કે સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી. મને આખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો. હવે ભાઈ બીજે દિવસે ગિની સાહેબે હાજરી તપાસી તો ગાંધીજી ગેરહાજર હતા. શા માટે ગાંધીજી ગેરહાજર હતા? વાદળા છવાઈ ગયા હતા ને ખબર નથી કેટલા વાગ્યા. પણ ગાંધીજી તો આવ્યા હતા ને સ્કૂલે. ગાંધીજી સ્કૂલે ગયા હતા. બધા વયા ગયા હતા તારે. હા, જો બધા વયા ગયા હતા એટલે શિક્ષક વયા ગયા હોય એટલે એની કઈ હાજરી પુરાય હોય નહીં. હા, એટલે જો ગાંધીજી આવ્યા હતા એ વાત સાચી છે. પરંતુ અહિયાં એ પોતે ગેરહાજર છે એ વાત સાચી છે ને. ગાંધીજી એ જે બન્યું હતું એ બધું કીધું હેડમાસ્ટર ને. પણ હેડમાસ્ટર માને? એને કઈ ગાંધીજીની વાત માની નહી. શું કામ નહી માની હોય ગાંધીજીની વાત? એમને લાગ્યું કે બહાના પાડે છે એટલે. એને પહેલેથી ઓલું પત્ર લખીને મોકલ્યું હતું કે હું ઓલા રમતના પીરિયડમાં અને કસરતના પીરિયડમાં નહીં આવું. એટલે એ લોકોને બરાબર. પહેલેથી શક હતું કે એ એટલે નહીં આવ્યો, એને નહોતું આવું એટલે. હા, જો ભાઈ ગાંધીજી એ પેલા પત્ર એના પિતાશ્રી એ લખીને કીધું હતું કે ભાઈ એને આમાંથી તમે માફી આપી દો. અને પછી આજે આવ્યા નહોતા ગાંધીજી. એટલે શિક્ષકને એની ઉપર વિશ્વાસ આવ્યો ને હેડમાસ્ટરને. એને એવું લાગ્યું કે મોહનદાસ ખોટું બોલે છે. એને સમજતું આવવું તો ગમતું નથી કે. એટલે એને ગાંધીજીની વાત સાચી માનીને હું વાદળાથી છેતરાયો અને એને દંડ કર્યો. કેટલા રૂપિયા તો ગાંધીજીને બરાબર યાદ નથી. એક આના કે બે આના કે. પણ ગાંધીજી કે છે કે મને દંડ થયો ને એના કરતા વધારે દુઃખ કયું હતું? ચલો, ગાંધીજીને કઈ વાતનું દુઃખ હતું? શેનું બેટા? ખોટે ખોટે સજા. હા, કે પોતે સાચા છે પણ એ ખોટા ઠર્યા ને એ વાતનું એને વધારે દુઃખ હતું. દંડ તો ભરી દઈશ પણ હું ખોટો સાબિત થયો એ વાતનું વધારે ગાંધીજીને દુઃખ હતું. રોયા. પછી એને મનમાં ને મનમાં વિચાર કર્યો. શું વિચાર કર્યો ગાંધીજીએ? તો કે ભાઈ સાચું બોલનારે અને સાચું કરનારે ગાફેલ પણ રહેવું ન જોઈએ. ગાફેલ પણ ન રહેવું એટલે કે ભૂલથી પણ કોઈ ભૂલ ના થઈ જાય ને એનું ધ્યાન રાખવું જોઈએ. બરાબર ને? બોલો. મિસ દરેક પાઠ પરમ દિવસ આટલું રાખજો. મજા આવે છે પાઠમાં. હા બેટા, રહેશે. હા, ગાંધીજી છે પરમ દિવસે મજા આવશે. થઈ ગયા, રજા કરે પડશે. ગાંધીજી છે એને કીધું કે ભાઈ આપણે જો સાચું જ બોલતા હોય, આપણે સાચું જ કાર્ય કરતા હોય ને તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે ભૂલથી પણ આપણે કોઈ ભૂલ ન કરી બેસીએ. આ ભૂલ ગાંધીજીની કેવી છે કે એની સાબિતી આપી શકતા નથી. અને એને ભૂલ થઈ છે ને કે સૂર્યનો પ્રકાશના આધારે એને ખબર ન રહે કેટલા વાગી ગયા. બરાબર? એટલે ગાંધીજી કે છે કે આપણે કોઈ દિવસ ગાફેલ ન રહેવું જોઈએ. એટલે કે ભૂલથી પણ કોઈ ભૂલ કરવી જોઈએ નહીં. અને આવી ભૂલ છે એ મારા ભણતરના સમયની પહેલી અને છેલ્લી હતી. ત્યારબાદ મેં આવી ભૂલ ક્યારેય કરી નથી. પછી તો ગાંધીજી કે છે કે મને એવું થોડું થોડું યાદ પણ છે કે દંડ હતો ને એ માફ પણ કરાવી શક્યો હતો.
તો બોઈસ આ પેરેગ્રાફની અંદર તમને કઈ ન સમજાણું હોય તો પૂછી શકો છો. બધું સમજાઈ ગયું બેટા? ખૂબ સરસ. આજનો લેક્ચર છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કારણ કે હા બોલો. સીધું એટલે સીધું. વાક્ય બોલ તો ક્યાં છે સીધો? મને કઈ સમજાતું નથી. એટલે હું ખોટો નહીં એ કેમ સિદ્ધ કરું? હા, સિદ્ધ કરવું એટલે સાબિત કરવું. સમજાઈ ગયું? હા. હા, તો આ પાઠ જે છે એની પીડીએફ હું તમને આજે સેન્ડ કરું છું. તમારે બધાએ આખો પાઠ વાંચવાનો છે. મેં જે સમજાયું એ ફરી વાંચી લેવાનું. કદાચ એવો શબ્દ હોય કે તમને ન સમજાણો હોય તો તમે મને પૂછી શકો, બરાબર?